હવે પત્રાંક 622 મુંબઈ અષાઢવદ અમાવાસ સંમત 1951 ત્રિભુવન ભાઈયાદી ખંભાતવાળા મુમુક્ષો પર છે. હા, અનંતાનુબંધી સંબંધીનો. એમાં કૃપાલદેવે લખ્યું, અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. આ બીજો પ્રકાર લખ્યો. પહેલો 613 પત્રમાં લખેલો કે અનંતાનુબંધી કષાય કોને થાય અથવા એને અનંતાનુબંધી કષાયનો ઉદય છે એમ ક્યારે કહી શકાય? તો કે 613 પત્રમાં પહેલો પ્રકાર લખેલો કે સતદેવ અરિહંત 18 દૂષણ દેવ સતદેવ અને નિર્ગ્રંથ નાની ગુરુ અને કેવડી પ્રરૂપિત ધર્મ એ ત્રણેય વસ્તુ કહી એના અવર્ણવાદ બોલે, નિંદા કરે, એથી વિપરીત વર્તે તેને અનંતાનુબંધી કષાય સંભવે છે. અથવા કુગુરુ કુદેવને કુધર્મને પોષે, પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ અને અસદગુરુને ધડ કરે નિજ માનાર્થે મુખ્ય. પોતાના માનાદિ કષાય માટે કુગુરુ પાસે જાય તો એ માન મોટાઈ આપે, સદગુરુ આપે નહીં, એટલે એમની પાસે આવે નહીં. એટલે પ્રત્યેક સદગુરુનો યોગ હોય છતાં પણ પોતાના કુગુરુની જ પ્રશંસા કરે, એનો સંગ કરે, એને પણ અનંતાનુબંધી કષાય સંભવે છે. એટલે પહેલો પ્રકાર કયો. હવે અહીંયા કૃપાલદેવ અનંતાનુબંધીનો બીજો પ્રકાર કહે છે કે એવા જીવો હોય તે પણ અનંતાનુબંધી કષાય વાળા સંભવે. તે બીજો પ્રકાર અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. અમે તમને આ નીચે લખીએ છીએ પણ એનો વિશેષ અર્થ કરીને વિચારજો. તે વિશે વિશેષ અર્થ નીચે લખ્યાથી વિચારશો. હવે કૃપાલદેવ કે છે કોને અનંતાનુબંધી કહેવા છે સંભવે છે એમ કેવું? તો કે ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેમાં પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. કૃપાલદેવે કહ્યું, ઉદયથી કર્મોના ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણતિ બુદ્ધિથી, મંદ પરિણત બુદ્ધિ ઉદાસ ભાવ સંયુક્ત કર્મોનો ઉદય છે. ભોગાવળી કર્મ જ્ઞાની પુરુષને પણ ઉદયમાં હોય, આપણે પણ હોય, પણ આપણે આસક્તિપૂર્વક તન્મય ભાવે વર્તીએ છીએ અને એમાં સુખ માણીએ છીએ. જ્યારે જ્ઞાનીઓની પ્રવૃત્તિ ભોગાદિની પૂર્વ પશ્ચાતાપ વાળી હોય છે. એમને ભોગોમાં પ્રવર્તવું નથી, પણ જેમ મેળામાં ગયા હોઈએ ને પાછળથી ધક્કો આવે, આપણે પડી જવું નથી, પણ પાછળથી દબાણ જેવું જોરમાં છે કે પડી જવાય છે. તેમ નાની પુરુષોને અંતરથી ભોગની ઈચ્છા નથી, પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો તેને લઈને એ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકર આદિને પણ એમની પ્રવૃત્તિ ઉદાસ ભાવ સંયુક્ત હોય છે, વૈરાગ્ય ભાવયુક્ત હોય છે, ગુમડા પર પોટીસની જેમ હોય છે. ગુમડું થઈ ગયું તો એને મલમપટ્ટી કરીએ છીએ, એવી રીતે નિરીચ્છાપણે એ પ્રવૃત્તિ હોય છે. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી, પરિણતિ એટલે ભાવ એમના મંદ હોય છે. એમાં એટલે બંધ પણ મંદ હોય, શિથિલ હોય,
જે જ્ઞાન ધ્યાનથી એ નાશ કરી શકે. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય, એટલે કે ભોગ આદિમાં પ્રવર્તે. કૃપાલદેવે કહ્યું કે ભોગમાં યોગ સાંભળે તે હળુ કર્મીનું લક્ષણ છે. ભોગવતા પણ એને એમ રહ્યા કરે કે હે ભગવાન, હું ક્યારે આથી છૂટીશ. પૂર્વ અને પશ્ચાત પણ પશ્ચાતાપ જ છે. એવા મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિની વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. તેથી એને જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂક્યો છે એમ ન કહી શકાય. કેમ કે પૂર્વે અજ્ઞાન અવસ્થાએ જીવો કર્મ બાંધ્યા, એટલે ભોગાદિને વિશે એ પ્રવર્તે. ગ્રસ્તાશ્રમ પણ હોય, પણ અન્યાય સંયુક્ત ભોગ ન હોય, ન્યાયના ભોગ હોય. એટલે બધું વ્રતિ હોય, મર્યાદાથી વર્તે, મર્યાદાથી બહાર અસદાચારમાં નહીં જાય, દુરાચારમાં. એમ નાની પુરુષો તો બ્રહ્મચારી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. એને 5 વિષયો ભોગવવામાં આળસ આવે અને વ્યવહારમાં એને વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. વ્યવહારમાં પણ એનું મન ચોટે નહીં, છતાં કરવું પડે છે. એટલે ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી પ્રવર્તે. એટલે પૂજ્યપાદ સ્વામીએ તો કહ્યું સમાધિ શતકમાં, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારોજે તે ઊંઘે આત્મકાર્યમાં. જે હંમેશા વ્યવહારનું ચિંતન કર્યા કરે કે લોકોને કેમ સારું લાગે, તેમ બધાને મળવા જવું, અથવા કંઈ સારા એવા લગ્નના પ્રસંગ ખૂબ ખર્ચા કરવા જેથી વાહવા થાય, એવી જો લક્ષ્ય બિંદુ લોક દ્રષ્ટિ જ હોય, લોકોને સારું દેખાડવાનો જ, તો એ પરમાર્થમાં ઊંઘે છે. ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. અને જે પરમાત્મા જાગૃત છે તે તો વ્યવહારને સૂતો મૂકે, ન છૂટકે તેની ત્યાં પ્રવૃત્તિ હોય. ટાળી શકાય એટલું તો ટાળે જ. ઉદયથી ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. શ્રી કૃષ્ણ મહારાજ એવા હતા. આપણને લાગે કે એ તો રાજા હતા અને કેટલા યુદ્ધો કર્યા, સંસારમાં જ વર્તા હતા, એમણે ક્યાં દીક્ષા લીધેલી. પણ એક ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા. હા, જ્ઞાન દશા હતી, એ પણ ક્ષાયક. ભગવાન નેમિનાથ પ્રત્યે જેને અતૂટ અપૂર્વ ભક્તિ હતી, અને એમનો ભાવ પણ દીક્ષા લેવાનો જ હતો. પણ આ પદવી જે છે નારાયણ કે પ્રતિનારાયણની, એ નિયાણાથી બંધાય છે, નિયાણું કરીને, આ વાસુદેવની અને પ્રતિવાસુદેવની. એટલે એ મરીને નિયમા નરકે જ જાય, એવી બંધ થઈ પડ્યો. એટલે ત્યાગ લઈ શકતા નથી. પણ એમની ભાવના કેવી છે કે હું નથી લઈ શકતો, પણ બધા તમે દીક્ષા લ્યો, તમે બધા જાઓ ભગવાન પાસે, શીઘ્ર આત્માનું કલ્યાણ કરો, અને તમારા દીક્ષાનો વરઘોડો હું ખર્ચ કરીશ, તમારા બધા કુટુંબનું પાલન પોષણ હું કરીશ, પણ તમે બધા જાઓ, શીઘ્ર મુક્તિને મેળવો. કેમ કે આવો અવસર વાર વાર નહીં મળે. પોતાની પુત્રીઓને પણ સંસારમાં એ પાડવા નથી ઈચ્છતા. એમને પણ બધાને કે તમારે દાસી થવું છે કે રાણી થવું છે, તો બધી કે અમારે રાણી થવું છે, તો કે જાઓ ભગવાન નેમિનાથ પાસે. ખરેખર તમારું આત્મ સામ્રાજ્ય મેળવવું હોય, સાચું સુખ મેળવવું હોય તો ભગવાન પાસે જાઓ. એમ કરીને ત્યાં જાય તો રાજી થાય. એટલે એક
માં એક શ્રી કૃષ્ણની પત્નીએ પોતાની દીકરીને એમ કહ્યું કે આ તો એવી રીતે પૂછવાના, હવે તારે લગ્ન કરવા છે એટલે એમ કહે છે કે મારે તો દાસી થવું છે તો જ તને લગ્ન કરશે, નહીં તો નહીં કરે. હવે એને પણ આવું કહ્યું કે મારે દાસી થવું છે એટલે પછી એને એવો સબક પાઠ શીખવાડવા માટે એમ કર્યું કે વીરો સાલવી જે એને ત્યાં સેવક હતો તેની સાથે લગ્ન કરી દીધા. પેલો તો જાણે ઓ કૃષ્ણ મહારાજાની પુત્રી, હું ક્યાં, હું તો એનો સેવક છું. એટલે એની આજ્ઞા પાલન કર્યા કરે, કોઈ દિવસ એક શબ્દ પણ એને કહે નહીં, અને એ તો બેઠી રહે, હુકમ કરે, અને પેલો વીરો સાલવી કામ કર્યા કરે. એક દિવસે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે કેમ, એ બધું ઠીક ચાલે છે? તો કે હા મહારાજ, આપની કૃપાએ બધું સારું છે, પણ એ કામ કરે છે કે નહીં? તો કે ના મહારાજ, કામ તો બધું હું કરું છું. અરે તું પુરુષ થઈને બૈરા કેમ કરે? જા કાલથી એની પાસે પૂરું કામ લેજે, નહીં તો તને હું સજા કરીશ. તું કામ કરાવ, કર નહીં. પછી બીજે દાડે હવે આ બાજુ ભાઈ, હવે જો નહીં કરે કે એને તો પણ પછી કૃષ્ણ મહારાજે કંઈ કહેશે એટલે પછી એને બીજે દિવસે કે આ કામ કરવાનું, ભલાણું કરવાનું, ઘરનું બધું કામ કરવાનું દબાણ કર્યું કે પેલી તો ત્રાસી ગઈ. કોઈ દિવસ મહારાજાની પુત્રી કંઈ કરતા આવડે નહીં, અને એવું દબાણ એને કર્યું કે એ તો તરત જ કંટાળીને બીજે જ દાડે ભાગી, અને આવીને પિતાને કહે કે પિતાજી હવે મારે દાસી નથી થવું. એટલે તે જ કીધેલું, એટલે એની પાસે દાસની જેમ કામ લેવાનું કહ્યું, એને દાસી બનાવે. એ પેલી ભાગી, મારે તો રાણી થવું છે. તો કે જા ભગવાન નેમિનાથ પાસે. એમ ભોગાદિને વિશે બાહ્યથી પ્રવૃત્તિ દેખાવા છતાં પણ અંતરથી નિર્લેપ છે. જેની દ્રષ્ટિ સમ્યક નથી એ પણ ક્ષાયક કહે છે. ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને સંસાર પ્રત્યે રુચિ નથી, પણ પૂર્વના એવા કર્મના ઉદયથી ત્યાં પ્રવૃત્તિ દેખાય છે. એટલે કૃપાલ કે મહાત્મા શ્રી કૃષ્ણ ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. પણ જ્યાં વિષય ભોગમાં તીવ્ર આસક્તિપૂર્વક રાચી માચીને જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ આ વિષય 5 ઇંચના વિષયો મળમૂત્રની ખાણમાં મોહ પામવું એ બધું ભયંકર છે, અનંત કર્મ અનંત કરાવનાર છે. તો કે એ તો કે એ કયા કરે, કહેવાનું એમનું કામ, આપણને તો ખાવા પીવા બધા કેવું સુખ ભાસે. એમ જ્ઞાની પુરુષોના વચનની અવગણના કરી અને તીવ્ર તન્મયપણે ભોગની પ્રવૃત્તિ થાય તો એ જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે, ઘાતકી પરિણામ, આત્માના ગુણોને જે ઘાતે એવા પરિણામ કહ્યા છે, તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. આવા જે ભોગમાં નિર્ભયપણે પ્રવૃત્તિ ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. ને કૃપાલદેવ તો કહે છે કે જ્ઞાની મળ્યા પછી જો તીવ્ર તન્મય ભાવ જો ભોગાદિને વિશે રહે તો એને જ્ઞાનીનો પણ ભેટો થયો જ નથી, એને જ્ઞાની મળ્યા જ નથી, એને જ્ઞાનીના વચન પણ સાંભળ્યા જ નથી. 254 કે 454 કહ્યું છે કૃપાલદેવે. હા 454 નિર્ધ્વંસ પરિણામની વ્યાખ્યા કરે છે. બ્રહ્મચારીજીને કોઈ પૂછ્યું હશે. બીજા પ્રશ્નમાં નિર્ધ્વંસ પરિણામ પત્રાંક 622 તે વિશે પૂછાયું, તે વિશે જણાવવાનું કે
જે પદાર્થોનો જીવે ત્યાગ કર્યો છે તે તેની મર્યાદા કરી છે કે કાં તો એ પદાર્થોનો ત્યાગ કર્યો છે કાં એની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી જીવો જેવી આસક્તિ રહ્યા કરે તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે, પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજો નથી. વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું, છતાં વ્રતની મર્યાદા ઓલંગી અવ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય. તે નિર્ધ્વંસ એટલે આત્મઘાતી હિંસક પરિણામ ગણાય એવો પરમાર્થ સમજાય છે. બ્રહ્મચારીજીએ કહ્યું નિર્ધ્વંસ પરિણામનો અર્થ કર્યો કે જે વસ્તુનો આપણે ત્યાગ કરી દીધો અથવા ઉંમર થઈ, વ્રત લઈ લીધા, મર્યાદા કરી લીધી, છતાં તેને ન છાજે તેવી રીતે એ ત્યાગેલી વસ્તુઓ પ્રત્યે આસક્તિ રહ્યા કરે, એ પણ કેવી? અત્યાગી જીવો જેવી. એને ભોગાદિની પ્રવૃત્તિ ત્યાગી નથી તેવા જીવો જેવી જેણે ત્યાગ કર્યો છે એને પણ અંતરથી એવી ઈચ્છા રહ્યા કરે, અંદરની વાસના એવી ને એવી બળવાન હોય તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે, પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ પણ સમજ્યો નથી. લયું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત, અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ શું છે અને પોતાને ત્યાગી માને અને એનો પાછો અભિમાન કરે, લયું વ્રત અભિમાન, તે જીવ ગ્રહે નહીં પરમાર્થને, તે જીવ પરમાર્થને પામી ન શકે. માત્ર વ્રતાદિને લોકાદિ માન મેળવવા માટે એ લોકોને કહ્યા કરે છે, પણ અંદરથી વાસના ગઈ નથી, માટે અનંતાનુબંધીમાં છે એનો ભાંગો. અનંતાનુબંધી કશાય છે, નિર્ધ્વંસ પરિણામ વર્તે છે. ત્યાગ્યા પછી પણ લોકોને મહાત્મા ગણાવી કે મોટા વ્રતિ દેખાડી અને અંદરમાં તો તેવાના તેવા અવ્રત અવસ્થા મનથી સેવા કરે છે, મર્યાદા ઓળંગીને વ્રતની પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય. ત્યાગીઓને ફરી છે, તે જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂક્યો કહેવાય. તે નિર્ધ્વંસ એટલે આત્મઘાતી, આત્માના ગુણોને ઘાતનાર હિંસક પરિણામ ગણાય એવો પરમાર્થ સમજાય છે. ભાવની જેટલી તીવ્રતાથી ભોગમાં પ્રવૃત્તિ તેટલો જ કર્મની સ્થિતિને અનુભાગ બંધ વિશેષ પડે છે. એક મંદ પરિણત બુદ્ધિથી ક્રિયા થતી હોય અને એક તીવ્ર આસક્તિપૂર્વક ચીકણાશથી તો એને કર્મ પણ ચીકણા બંધાય છે. તે પ્રવૃત્તિ ભોગાની વિશે તીવ્ર તન્મયપણે પાંચેન્દ્રિયના વિષયો ભોગ ઉપભોગ કહેવાય. જોવું, સૂંઘવું, સાંભળવું, ખાવું કે સ્પર્શવું બધા જ વિષયો આ જીવને કર્મ બંધન જ કરાવનાર છે. તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી કશાયનો સંભવ છે. કૃપાળુદેવે પણ આની વ્યાખ્યા નિર્ધ્વંસ પરિણામની ઉપદેશ છાયામાં કરી છે. નિર્ધ્વંસ પરિણામ એટલે 684 પાન ઉપર વચનામૃતમાં કહ્યું, નિર્ધ્વંસ પરિણામ એટલે આક્રોશ પરિણામ પૂર્વક ઘાતકીપણું કરતા બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવા પરિણામ. સંસારમાં અનાદિથી જીવની આસક્તિ છે, મોહ છે, એ રાગમાં તન્મયપણે પ્રવર્તતા ભવભીરુપણું નહીં, સંસારનો કોઈ ભય નહીં. ક્यों આવા ભાવો રાગ દ્વેષના કરું છું?
મારે કેવા બંધ થશે, કઈ ગતિમાં રજડીશ, એવો જેને કોઈ ભય નહીં, ભવ ભીરુપણું નહીં અથવા ભયપણું નહીં, તેવા પરિણામ, આક્રોશ પરિણામ, ઘાતકી પરિણામ જે આત્માના ગુણોને ઘાતે છે, ભયંકર ભાવ મરણ છે, પણ એને ભાન નથી અને એના કારણે જીવ અનંત કાળથી સમ્યક દર્શનને પામતો નથી. કેમ કે અનંતાનુમંદી ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છા માત્ર લોભ છે. પછી વિષયોની હોય તો કોઈ પણ પદાર્થની હોય, એ બધા કશાય ભાવો અને વિષયો, પાંચ ઇન્દ્રિયોની આસક્તિ એને લઈને જ રજડ્યો છે. આ મારા ખરેખરા અંતરંગ વેરી છે, એને ભાસ્યું નથી, એને મિત્ર માને છે. તેથી જ આ સંસાર વૃદ્ધિ થયા જ કરે છે અને ચાર ગતિમાં રજડ્યા જ કરે છે. એટલે કૃપાલ કે હવે આ ભાવ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અનંતકાળમાં આજ કર્યું, હવે આ ભાવમાં નહીં. એક ભાવ સત્પુરુષને ખાતે ગાળે તો અનંત ભાવનું સાટું વળી રહે એમ છે. વળી બીજો પ્રકાર અનંતાનુબંધીનો જણાવે છે, તેમજ હું સમજુ છું મને બાદ નથી, એવા ને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાન દશા માની, મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિમાં પ્રવર્તના કરે, ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. અથવા હું સમજુ છું, મને તો બધી ખબર છે, આપણે તો બધું વાંચેલું છે, એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં કંઈ આત્માને થોડા ભૂલી જવાના છે. એ પોતાની જાતને હોશિયાર માને. હું સમજુ છું, મને બાદ નથી, હું તો સંસારમાં રહું ને તોય મને કંઈ બાદ નહીં આવે, એમ જીવ માની બેસે છે. જેમ કોઈ પોતાને સમકીતી માની લે, તેથી શું થઈ ગયું કે સમકીત આવી ગયું. બીજા આપણને સમકીતી કહે, તેથી પણ કંઈ સમકીત આવી જાય નહીં. ગુણ છે, એ તો વાત છે, વાત તે વાત છે, ને દશા તે દશા છે, દશા તે વાત નથી. એ તો અંતરમાં વેદાયા કરે, અને વાત તે દશા નથી. હું સમજુ છું મને બાદ નથી, એવા ને એવા બફમાં રહે, પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરી જાય અને લાગે કે મને તો કંઈ બાદ નથી. હું સમજુ છું મને બાદ નથી, એવા ને એવા બફમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે. અનાદિનું જે આકર્ષણ રહેલું છે કર્મને આધીન, તેને પહેલાથી બાહ્ય ત્યાગ છોડવા કહે છે, તે કરે નહીં. ભોગથી નિવૃત્તિ ઘટે છે અને વળી કંઈ પણ પુરુષત્વ કરે એટલે પુરુષાર્થ કરે, પુરુષત્વ એટલે પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય. છતાં પુરુષાર્થ કરે તો વિષયોને મંદ કરી શકે, કષાયોને ઘટાડી શકે, પણ પુરુષત્વ કરે તો, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની છે. મિથ્યા જ્ઞાન અજ્ઞાન છે, અને એને જ્ઞાન માની કે આપણે તો બીજું બધું ઘણું કરીએ છીએ. એ તો હોય, હવે ભોગાદિની પ્રવૃત્તિ તો જ્ઞાનીઓની હોય, પણ એ તો સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ અલિપ્ત રહે છે. તું પહેલાં સમ્યક દ્રષ્ટિ થઈ જા, પછી આવી વાત કરજે. પણ તારે તો એના કરતો પણ વધારે જીવનમાં ત્યાગ જોઈએ, નહીં તો તું ટકી નહીં શકે. એવા નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. થઈ શક એટલે કંઈ અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી અજ્ઞાનથી જ્ઞાન દશા માની, પોતાને સમજુ માની, ડાયો માની ભોગાદીનમાં પ્રવર્તના કરે, ત્યાં પણ અનંતાનુબંધીનો
સંભવ છે, મને કાંઈ આથી બાદ નહીં થાય એમ માને અને વિષયોમાં પ્રવર્તે, ત્યાં પણ અનંતાનુબંધી કશાય નો સંભવ છે. એ જો અનંતાનુબંધીના જ ભાંગામાં છે, મિથ્યાત્વી જ છે. આ વિશે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 2 પાન 50 પર જણાવ્યું છે કે મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠાપણું છે, અને માને સત્ય. મિથ્યાત્વ છે તે જીવને અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય, જ્ઞાની પુરુષ એના દોષ બતાવે, એનું કલ્યાણ થાય, એના દોષો નીકળી જાય, એ શુદ્ધ થાય, એ પરમાર્થ માર્ગી બને. એના માટે જ્ઞાની એના દોષ બતાવે કે આ કરવાયું નથી. જ્ઞાની પુરુષના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાની પ્રત્યે ક્રોધ ઉપજે. મારા દોષ જણાવે પણ એ તારા ભલા માટે કહે છે, એનું વિપરીત લે કે તો મારા દોષ જુએ છે. મિથ્યાત્વ છે તે જીવને અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય, મિથ્યાત્વીઓ જ્ઞાની પાસે જાય, જ્ઞાની પુરુષના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. તે અનંતાનુબંધી, અનંત અનુબંધ કરાવે સંસારનો, તેવો તે ક્રોધ છે. હવે માન કશાયને કેવી રીતે પોષે છે? અનંતાનુબંધી માન તેનું સ્વરૂપ કહે છે, નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો. નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો. હું એમ હોવું જોઈએ કે પરમાર્થ માર્ગમાં હું સાવ જાણ છું, એમાં કંઈ જાણતો નથી. ભલે વેપારમાં કે વ્યવહારમાં હું કુશળ હોઈશ, પણ અહીંયા નહીં. આ મારુંનો હું સાવ જાણ છું. મેં મુક્તિ માર્ગ, જે અંતરંગ માર્ગ છે આત્મશુદ્ધિનો, એ અગમ અગોચર છે, એનો હું સાવ અજાણ છું. એ ભાવ હોવો જોઈએ. નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો, તેને બદલે હું જાણું છું એમ રહે, તે અનંતાનુબંધી માન છે. રહેવું એમ હોવું જોઈએ કે એ બાબતમાં કાંઈ નથી જાણતો, પણ હું જાણું છું એવો જે અંતરમાં આપણને અંદર ભાવ રહે છે, તેને જ્ઞાની પુરુષો કહે છે એ અનંતાનુબંધી માન છે. આ માર્ગનો હું અજાણ છું, તેના બદલે હું જાણકાર છું, એવું જો માનતો હોય તો એ અનંતાનુબંધી માન છે. હવે માયા, અનંતાનુબંધી માયાનું સ્વરૂપ. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું. એ અનંતાનુબંધી માયા છે. કે આ મહાત્મા છે કે એમની પાસે રિદ્ધિ સિદ્ધિ હોય તો આપણું કામ થઈ જાય, કંઈક કરી આપે, એવી અંતરંગ ઈચ્છા હોય. માયા, આપણે એને શું મતલબ? આપણું કામ તો પૈસાથી કે સાંસારિક આપણી કામ થઈ ગયું બસ, એવી જો અંતરંગ ભાવના હોય તો એ અનંતાનુબંધી માયા છે. નાની પુરુષ પાસે જઈને પણ એવી કામના રાખે અને એવી માયા રાખે, તે અનંતાનુબંધી ભાંગાવાળી માયા છે. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી. જો કે જ્ઞાનીને છેતરાવાપણું કાંઈ છે જ નહીં, પણ પોતે જ છેતરાય છે. પણ જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. હવે અનંતાનુબંધી લોભ કશાય વિશે કહે છે. લોકો પાસે વખાણ કરાવે, નાની પાસેથી સંસારની વસ્તુઓ ઈચ્છે, તે અનંતાનુબંધી લોભ છે. અનંત અનુબંધી, અનુબંધ કરે એક પછી એક,
એવો લોભ કયો? તો કે લોકો પાસે વખાણ કરાવે પોતાના, અને જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ છે. જ્ઞાની કદી આપે નહીં. તીર્થંકરો પોતાના દેવતાએ રિદ્ધિ હતી એ મૂકીને ચાલ્યા ગયા ઝેર જાણીને. એ ઝેર કોઈને આપે નહીં જ્ઞાની, પણ પોતે લોભવશ લોકોત્તર મિથ્યાત્વ છે એવા ભગવાન પાસે સંસાર માંગે છે. એટલે પ્રભુશ્રી તો એકવાર કે પ્રભુ એને માંગતાય આવડતું નથી. જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ છે તે અનંતાનુબંધી લોભ છે. રતનબેન હતા, પુંસીભાઈ ઉપપ્રમુખ હતા, એમના પત્ની હતા. તે એકવાર પ્રભુશ્રી એનો પૂર્વ ભવનો સંબંધ હતો એમ એ કહેતા. તો એકવાર પ્રભુશ્રીને કહ્યું કે માં શું જોઈએ તારે? એ પુંસીભાઈના બીજા પત્ની હતા, પહેલા પણ જીવિત હતા. એમને કહી દીધું કે પુત્ર. ત્યારે પ્રભુશ્રી કે ભૂંડી માગતાય નહીં આવડ્યું? માગી માગીને આ માગ્યું કે આવો પુરુષ જ્યારે તુષ્ટમાન થાય તો સંસાર માંગ્યો, પછી એ કહે કે સંસાર વધી ગયો તારો. એવા ભાવમાં કંઈ કહ્યું. આવું મગાય જ નહીં જ્ઞાની પુરુષ પાસે. જોકે એમને પૂર્વનો સંબંધ પણ પુરુષનું શું હતો એમને કીધેલું, પણ ના પાડેલી એટલે કોઈને કહેતા નહોતા. પણ આ જીવ આવા અલૌકિક મહાત્મા પાસે જો સંસાર માગે તો એને માગતા પણ આવડતું નથી. એ અનંતાનુબંધી લોભનો પ્રકાર છે. નાની પાસેથી સંસારની વસ્તુઓ છે તે અનંતાનુબંધી લોભ છે. જીવ ખરી રીતે જાણતો નથી કે હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. એ ખરી રીતે જાણતો જ નથી, છતાં એમ રહ્યા કરે છે કે હું જાણું છું. મોક્ષ એને સમજાયો નથી. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જે વસ્તુ આપણને હિતરૂપ લાગે તો એના માટે મથે. એટલે ખરી રીતે માત્ર મોક્ષ અભિલાષ થયો નથી કે મોક્ષ એકાંત સુખરૂપ છે એને ભાસ્યું નથી. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. રૂપી પદાર્થ જે દેખાય તે વસ્તુને એને મહાત્મ્ય છે. તેથી એ આ સંસારમાં ભોગાદિમાં જ ખડી રહ્યો છે. હું સમજુ છું મને બાદ નથી એવા ને એવા બફમરે ને ભોગથી નિવૃત્તિ ઘટે અને વળી કંઈ પણ પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદીનમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. અંતમાં એક લીટી કહી, જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે છે. એટલે આત્મજાગૃતિનો ઉપયોગ જેમ જેમ વિશેષ તીવ્ર થાય, શુદ્ધ થાય, તેમ તેમ અજ્ઞાન રૂપ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે છે. જેમ જેમ જ્ઞાન દશા વધે તેમ તેમ. વચનામૃત પત્રાંક 623 મુંબઈ શ્રાવણ સુદ બીજ બુદ્ધ 1951. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. આજે પત્તું મળ્યું છે. વવાણીએ જતા તથા ત્યાંથી વળતા સાયલે થઈ જવા વિશે વિશેષતાથી લખ્યું. તે વિશે શું લખવું તેનો વિચાર યથા સ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી. તો પણ સ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. સૌભાગભાઈ પરમ કૃપાળુદેવને સાયલા પધારવાની વિનંતી કરે છે. કૃપાળદેવ વવાણિયા જઈ રહ્યા છે તો કે તમે ત્યાં જરૂર પધારો. કૃપાળદેવે કહ્યું કે ભાઈ હવે અવકાશ નથી, અમે આવી શકીએ એમ નથી. એમ પહેલાં પણ લખ્યું તો પણ સૌભાગભાઈની વિનંતી વારંવાર રહે છે અને વિશેષતાથી કહે છે કે તમે આવો જ. એટલે કૃપાળદેવ કહે છે કે વવાણીએ જતા ત્યાંથી વળતા સાયલે થઈ જવા વિશે વિશેષતાથી લખ્યું. તે વિશે શું લખું? અમે
અસંગ રહેવા ઈચ્છીએ છીએ, કોઈના સંગ પ્રસંગમાં આવવા ઈચ્છતા નથી, અને તમે કહો છો કે સાયલે આવો. એટલે અમે ના પાડ્યો છતાં તમારી આ ભાવના છે, તો હવે એ વિશે અમારે શું લખવું? તે વિશે શું લખવું તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શકતો નથી કે જરૂર અમારે ઉતરવું કે નહીં. સ્પષ્ટ રીતે વિચારમાં પત્ર લખતી વખતે વિચાર આવી શકતો નથી, તો પણ સ્પષ્ટાસ્પષ્ટ, કંઈક સ્પષ્ટ કંઈક અસ્પષ્ટ, જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. પત્ર લખતી વખતે જે અમને વિચાર આવે તે જણાવીએ છીએ. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઈચ્છા અનુસાર રાખશો. કૃપાલ કહે છે કે પત્રાંક આ 623 છે. પત્રાંક 619માં પત્રમાં અમે તમને લખેલું કે અમે અસંગ રહેવા ઈચ્છીએ છીએ, કોઈના સંગ પ્રસંગમાં આવવા ઈચ્છતા નથી, અને જો સાયલે આવીએ તો બીજા સંગ પ્રસંગ વધે, અને એ અમારી ઈચ્છા નથી. તો અમે તે પત્ર જે લખ્યો હતો 619, તે પર તમારે વિચાર વધારે કરવો યોગ્ય હતો, અને આપ તેના પર યોગ્ય વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં અમારી ઈચ્છા અનુસાર રાખશો. કે કંઈ નહીં, આપની એવી ઈચ્છા છે તો કંઈ નહીં એમ રાખો, પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. એટલે એ પત્ર જે અમે લખ્યો એના પર વિશેષ વિચાર તમારાથી થયો નથી, એટલે આ પત્ર તમે ફરીથી આમાં લખ્યું કે સાયલે ઉતરો. એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે છે, તો તે ઈચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. સૌભાગભાઈને શું લખે છે કે વળી આ પત્રમાં આપ ખૂબ આગ્રહ કરો છો, તો આપને સમાગમની વિશેષ ઈચ્છા છે, અને તેના ઉપરવટ જઈ તે આપની ઈચ્છાને દુર્લક્ષ કરી એની ઉપેક્ષા કરવી એ અમને યોગ્ય લાગતું નથી. 44 વર્ષ કૃપાલદેવથી મોટા છે. કૃપાલદેવ 22 વર્ષના હતા, સૌભાગભાઈ 66 વર્ષના હતા ત્યારે પહેલી મુલાકાત થયેલી. વૃદ્ધ મર્યાદા તો એ છે જ, પિતા તુલ્ય છે કે દાદા તુલ્ય કહો, હા, છતાં પણ પરમાર્થ પ્રેમી છે, પરમાર્થની તીવ્ર જિજ્ઞાસા છે. એટલે સૌભાગભાઈ પ્રત્યેનો જે એમનો આદર છે એ તો એક આત્માર્થી તરીકેનો છે, સાચા આત્મજ્ઞાનના ઈચ્છુક છે. એટલે એમને કહે છે કે આપની સમાગમની એટલી વિશેષ ઈચ્છા રહે છે, તો તે ઈચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. હા, જે પત્રાંક 201માં કૃપાલદેવે કહ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા એ નિર્વિકાર, પરબ્રહ્મ પરમાત્મા તે ભક્તની ભક્તિને વશ છે. હા, એમાં કહ્યું કેવળ નિર્વિકાર, છતાં પરમાત્મા કેવા છે? કેવળ નિર્વિકાર. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પરમાત્મા તે પ્રેમમય પરાભક્તિને વશ છે. પ્રેમમય ભક્તની પરાભક્તિને ભગવાન વશ છે. એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે, જેને એવું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવ્યું, અને જે આત્માને એવા પરમાત્મા પ્રત્યે ભક્તિ છે તેને ભગવાન વશ છે. કેવળ નિર્વિકાર હોવા છતાં જેનામાં ભક્તિ છે તેને ભગવાન આધીન છે. એટલે ભગવાનને વશ કરવા હોય તો આપણા હૃદયમાં ભક્તિ જોઈએ. સાચી ભક્તિ હોય તો ભગવાન હંમેશા હાજર છે. ભાવ ત્યાં ભગવાન છે જી, ઉપદેશે આત્મસાત. તું કે સાચો ભાવ પ્રગટાવ તો ભગવાન હાજર છે. તારા હૃદયમાં ભાવ નથી, બાકી ભગવાન તો સર્વત્ર છે. તો તે આપના હૃદયમાં એવો અમારા પ્રત્યે ભક્તિભાવ છે કહેવાનો આશય,
તો આપની ઈચ્છાની ઉપર વટ જઈને અમે કંઈ નહીં કરી શકીએ. આપની જો તીવ્ર ઈચ્છા છે તો અમારે ત્યાં આવવું જ પડશે. તો તે ઈચ્છાની ઉપેક્ષા કરવાની મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય એવી બીક રહે છે. ભગવાનને પણ બીક રહે છે કે ભગવાન ભક્તની આશાતના નહીં થઈ જાય. એટલે પરમ કૃપાળુ દેવમાં સૌભાગભાઈ મારા ભક્ત છે કે મારા શિષ્ય છે, આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એવો ભાવ જ નથી કે હું ગુરુ છું ને આ સૌભાગભાઈ મારા શિષ્ય છે. અંતરમાં કોઈ ભાવ નથી. ભક્ત છે એના હૃદયમાં પરમાત્મા વસે માટે એના તો એ દાસ થઈને રહે છે. આખા જગતના શિષ્ય થવા રૂપ જેને દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી. આખા જગતના શિષ્ય થઈને બેઠા છે નાની પુરુષ, અને તે જ ગુરુ થવાને લાયક છે. તો એવી અંતરાત્મ દશા પરમ કૃપાળુ દેવની હોવાથી સૌભાગભાઈની એવી સમાગમની તીવ્ર જિજ્ઞાસા જોઈ ને કહે છે કે આવા કોઈ પરમાર્થના કારણમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય એવી બીક રહે છે. આપના જેવા છૂટવાના કામીને અમે સહાયરૂપ ન થઈએ અને કંઈ આપની ઉપેક્ષા થઈ જાય તો એવી અમને બીક રહે છે. ભગવાન મુનિસુરત સ્વામી 20મા તીર્થંકર, તે ભરૂચમાં એક ઘોડો હતો, એટલે રાજાનો મુખ્ય ઘોડો, પણ એ આગલા ભાવમાં એ મુનિસુવ્રત ભગવાનનો મિત્ર હતો. આગલા ભાવમાં હવે એનું આયુષ્ય ટૂંકું છે. ભગવાનના હૃદયમાં આવ્યું કે આ યોગ્ય જીવ છે, એટલે બહુ જ દૂરથી ખૂબ લાંબો વિહાર એક દિવસમાં કરીને ભરૂચ આવે છે. ના, બહુ લાંબો વિહાર કરીને, બિહારથી નહીં, એ કેટલા યોજનનો કોઈ બહુ લાંબો વિહાર કર્યો ભગવાને, ખાલી એના માટે જ, એના સમાધિ મરણ માટે, એનું કલ્યાણ કરવા માટે. એટલે જે ખરા આત્માર્થી હોય, કરવાના કામી હોય, એના માટે તો ભગવાન ત્યાં પહોંચી જાય. હા, એવી વાત બી સાંભળી છે. હા, કે અશ્વમેધ યોગમાં એને હોમવાનો હતો, પણ ભગવાને ત્યાં આવીને ઉપદેશ આપીને એનો ઉદ્ધાર કરી લે છે. હા, એમ કોઈ પણ આત્માની યોગ્યતા હોય તો ભગવાન ત્યાં પહોંચી જાય, પણ સાચી ભક્તિ આપણા હૃદયમાં એના પ્રત્યે હોવી જોઈએ. જેમ પ્રભુશ્રી કે પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો સામા, લ્યો તમને આપી દઈએ. પછી પ્રભુશ્રી કહે સિંહણનું દૂધ તે સોનાના વાસણ વિના ન રહે, દૂધ ફાટી જાય, માટે તમે યોગ્યતા લાવો તો પ્રભુ હમણાં આપી દઈએ. વાસણ નહીં ફાટે, દૂધથી વાસણ નહીં ફાટે, દૂધ ફાટી જાય. હા, એ રહે, બીજા વાસણમાં દૂધ ફાટી જાય. સોનું કે બીજા લોખંડ ધાતુ તો કેટલી કડક હોય કે દૂધથી ફાટે નહીં. એટલે તમારી યોગ્યતા હોય તો હમણાં આપી દે. એમ અહીંયા કહે છે કે આવા કોઈ પ્રકારમાં, એટલે પરમાર્થના કારણમાં, એટલે તમે સત્સમાગમની ઈચ્છા રાખો અને અમે તમને સહાયરૂપ નહીં થઈએ આપના જેવા આત્માને, તો એ આપની આશાત ના થઈ જાય. એટલે કોઈ પણ સાચો આત્માર્થી હોય અને એને આત્માર્થની ઈચ્છા હોય, જિજ્ઞાસુ હોય, તો એમની યથાશક્તિ આપણે મદદ જરૂર કરવી જોઈએ. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના જેવું થાય એવી અમને બીક રહે છે. હાલ આપની ઈચ્છા અનુસાર સમાગમ માટે તમે શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂડી રોકાઈશ. કે તમારી એટલી બધી ઈચ્છા છે તો વવાણિયા જતા વચ્ચે મૂડી સ્ટેશન આવે છે. હવે ત્યાંથી કંઈક ગાડામાં કે વગેરે સાયલા જવું પડે, એટલે નજીક છે, 1-1.5 કલાકનો રસ્તો થાય ગાડામાં તે વખતે. એટલે કે છે કે મૂડી તમે આવી જજો, તમે ડુંગરસિંહભાઈ લહેરાભાઈ ને એક દિવસ આપણે મૂડી સમાગમ કરીશું. તમારી એટલી ઈચ્છા છે તો એક દિવસ રોકાઈશું. હાલ આપની ઈચ્છા અનુસાર સમાગમ માટે તમે શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂડી રોકાઈશ અને બીજે દિવસે
જણાવશો તો મૂડીથી જવાનો વિચાર રાખીશ, અને બીજે દિવસે તમે જણાવશો તો. ભગવાન ભક્તને આધીન છે. આપની એટલી બધી અમારા પ્રત્યે ભક્તિ છે તો આપ જણાવશો કે હવે ભલે તમે જાઓ તો જ જઈશું. વળી બીજે દિવસે આપ જણાવશો તો મૂડીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઉતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઈચ્છા અનુસાર વિચાર કરીશ. પછી પાછું વવાણિયા વળતી વખતે પણ ફરી સાયલે ઉતરવું કે નહીં એ તમારા સમાગમમાં આપણો સમાગમ થશે તે વખતે આપની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે કરીશ. વળતી વખતે સાયલે ઉતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઈચ્છા અનુસાર વિચાર કરીશ. પહેલા કહી દીધું કે મને તમે આગ્રહ નહીં કરો તો અમારે સીધું જવું છે, પણ આ પણ શા માટે કહે છે? વળી કહે છે કે મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી એમ આપ નહીં જણાવશો, કેમ કે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે એ જ વિનંતી. વળી અમે સમાગમમાં આવીએ અને તમે બહુ આગ્રહ કરો કે હવે એકવાર તો આપ પધારો જ સાયલે, તો અમારો અનુક્રમ ભંગ થશે. અમારે જે ક્રમ અમે જે ઘડી રાખ્યો છે સમય પ્રમાણે એમાં વિક્ષેપ થશે, માટે એવો આગ્રહ નહીં કરશો. અને જો આગ્રહ કરશો તો અમારે તમારા આગળ બોલાશે નહીં, તમારું માનવું પડશે, માટે તે વખતે પણ એવો આગ્રહ કરશોમાં. મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સૌભાગભાઈ એમ કે કદાચ કે સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી તો સાયલે પધારો એમ આપ નહીં જણાવશો, કેમ કે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે એ જ વિનંતી. કાં તો અમે જે ક્રમ ઘડ્યો આમાં કંઈ બાદ આવે અથવા ત્યાં સંગ પ્રસંગ વધે અને અમારે તો અસંગ રહેવું છે. કોઈનો સંગ હમણાં અમને ગમતો જ નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું નાનું વિવેચન છે. થોડુંક વિવેચનમાં કહ્યું, પૂજ્યશ્રી કહે અસંગ અને અપ્રતિબંધ રૂપ માર્ગ છે. આપણો જે વિતરાગ માર્ગ છે, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, તે અસંગ થવાનો છે. સર્વસંગનો પરિત્યાગ કરવાનો છે. એટલે કે મૂળ તો ચારિત્ર લેવાનું, દીક્ષા લેવાની ભગવાનની આજ્ઞા છે. મૂળ ધર્મ એ છે. એ આપણે આ કાળમાં એટલી યોગ્યતા નથી, માટે બીજો શ્રાવક ધર્મ ભગવાને ઉપદેશ્યો, પણ મૂળ ધર્મ તો સર્વસંગ પરિત્યાગ છે. બાહ્ય ક્યારે થઈશું? બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ જો બહારથી પરિગ્રહ ત્યાગી, અભ્યંતર પણ આ મોહનીય કર્મનો પરિવાર બધો કસાય નો કસાય વગેરે મૂકીને હે ભગવાન અમે નિર્ગ્રંથ ક્યારે થઈશું? નિહિગ્રંથ રાગ દ્વેષ અજ્ઞાનની ગાંઠ એ અમે ક્યારે તોડીશું? અપૂર અવસર એવો અમારો ક્યારે આવશે? મૂળ તો અસંગ અને અપ્રતિબંધ રૂપ માર્ગ છે. કોઈનો પણ પ્રતિબંધ કરવાની નાની પુરુષ હા કઈ નથી. કોઈ સ્ત્રી પુત્ર આદિ કે કોઈ સદા સંબંધીનો પણ એ સંગ રાખવાની ભગવાનની આજ્ઞા નથી. અસંગ થાઓ, કેમ કે રાગ દ્વેષ એવા છે કે એ એને બહુ દુઃખ આપે છે. આપણે જેમાં મારાપણું થઈ જાય કુટુંબ આદિમાં, તે પછી એમાં કંઈ પણ આગુ પાછું થાય કે આપણે અહીંયા દુઃખ થાય છે. પાડોશીનો છોકરો બીમાર પડે કે ગુજરી જાય એટલું દુઃખ નહીં થાય, પણ ઘરનો હોય તો, કેમ કે આ મારો જ છે. જો કે પાડોશી પણ આગલા ભાવમાં આપણા સંબંધી થયેલા, પણ આ ભાવમાં નથી. એટલે આ ભાવમાં મારાપણું આપણા કુટુંબમાં હોવાથી એમાં કંઈ આગુ પાછું થાય આપણે સહન નહીં થાય. એટલે જ્ઞાની પુરુષો કે સ્વ કે પર એ બધું મૂકી દઈ નિશ્ચય ને તો તું એકલો જ છું, આ કાળમાં તારું કોઈ નથી મૂળ સ્વરૂપે, અને વ્યવહારથી બધા જ મારા. કુટુંબ જ મારું નહીં, આખું વિશ્વ મારું છે. બધા આત્મા છે, બધાની સાથે મારે સંબંધ થઈ ચૂક્યા, એ બધા જ મારા. આવી વિશાળ દ્રષ્ટિ જીવ જો રાખે તો કોઈ પ્રત્યે દ્વેષ નહીં થાય.
અને બધા પ્રત્યે રાગ પણ નહીં કે બધા મારા છે. કૃપાળદેવની એવી દશા હતી. કૃપાળદેવ એકવાર પોતાની માને કહ્યું કે માં, આખી એક દિવસમાં ગ્રહસ્થ પોતાની સ્ત્રી પ્રત્યે જે રાગ કરે એટલો રાગનો સરવાળો આખી જિંદગીનો અમારો રાગ સ્ત્રી પુત્રાદિનો ભેગો કરે તો પણ નહીં આવે. એટલે આ મારી સ્ત્રી છે, મારો પુત્ર છે એવો ભાવ કૃપાળુ દેવે સેવ્યો જ નથી. આખા વિશ્વને કુટુંબ માન્યું છે અને આમ નિશ્ચયને કોઈ પોતાના નથી. અયમ નિજ પરો મેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. અયમ નિજ, આ મારું, આ સ્ત્રી મારી, પુત્ર મારા, સગાવાલા મારા, માતા પિતા, આ તો લઘુ ચેતસ એને માનસ જાનું નાનું છે, અલ્પમતીવાળાની એવી માન્યતા છે. જ્યારે ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, જેનું ઉદાર ચરિત્ર છે તેનું મન તો આખી વસુધા એટલે આખી પૃથ્વી કુટુંબરૂપ છે. એટલે એ કોઈ પ્રત્યે આવો વિશેષ ગાઢ રાગ નહીં હોવાથી એમને કોઈ દુઃખ નથી, કોઈ પ્રતિબંધ જ નથી. કૃપાળ કે દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવથી અપ્રતિબદ્ધ વિહારી છે જ્ઞાની પુરુષ. એમને કોઈ વસ્તુ હોય તો જ ચાલે અને ન હોય તો ન ચાલે એવું છે જ નહીં. કોઈ પણ દ્રવ્ય હોય બધું જ ચાલે. કોઈ પણ ક્ષેત્રની મમતા નથી કે અહીંયા આ ક્ષેત્રમાં વધારે સુખ છે કે અહીંયા આપણને વધારે માને ને અહીંયા કોઈ ભાવ પૂછતું નથી. એ મહાત્માને હોય નહીં. ઉડતું જ્યાં કોઈને પૂછે તે વિશેષ એમને આત્મ સાધનામાં મદદરૂપ થાય એવા ક્ષેત્રો વધારે પસંદ કરે. કે કોઈ ઓળખતા ન હોય તો વિશેષ આત્મધ્યાન કરી શકે. એટલે એમને કોઈ ક્ષેત્ર પણ નડતું નથી અને કોઈ કાળ પણ નડતો નથી કે શિયાળો કે ઉનાળો, કે શિયાળો સારો, ઉનાળો ગરમી વધારે પડે ખરાબ, એવું પણ મહાત્માઓને કંઈ હોતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ કે આ પ્રમાણે હું જંગલમાં રહું તો વધારે સારા ભાવ થાય કે આમ એ સહેજે મળી આવે તો આત્મધ્યાનમાં મદદરૂપ માને. પણ એના માટે ઉદય જો ઘરમાં હોય તો ત્યાં પણ એ આત્મધ્યાન કરી શકે છે. એના માટે કોઈ ભાવ માટે પણ આવા કોઈ પણ ક્ષેત્રનો પ્રતિબંધ નથી, અપ્રતિબદ્ધ વિહારી હોય છે. એટલે અહીંયા કહ્યું મૂળ માર્ગ તો અસંગ અને અપ્રતિબંધ રૂપ થવાનો માર્ગ છે. એ જ અમારું જીવન છે. કૃપાલી કહે છે એ જ અમારું જીવન છે, એવો અમને લક્ષ્ય રહે છે. ગમે તેવા વેપારના ઉદય આવે કે શરીરમાં રોગ આવે તો પણ એ આત્મ શાંતિ કે આત્મ ધ્યાનને ભૂલતા નથી. કેમ કે એ જ અમારો લક્ષ્ય છે. કર્મને આધીન શરીરની કેવી તેવી સ્થિતિ થાવ, ગમે તે પ્રસંગોમાં એમને મૂકો, સુખ કે દુઃખમાં, પણ એ આત્માને ભૂલતા જ નથી. કેમ કે અસંગ અને અપ્રતિબંધ રૂપ થવાનો ભગવાનનો માર્ગ છે. એ જ અમારું જીવન છે અને એ જ અમારો લક્ષ્ય રહે છે. સૌભાગભાઈને કૃપાલદેવ લખે છે કે તમારો જીવ દુભાય એમ અમારે કરવું નથી. સૌભાગભાઈને તમારો જીવ દુભાય એમ અમારે કરવું નથી. તમને અમે પૂજ્ય ગણીએ છીએ. સૌભાગભાઈને કૃપાલદેવ પૂજ્ય ગણે છે, ઉપકારી માને છે. તમને અમે પૂજ્ય ગણીએ છીએ. કોઈ પણ પ્રકારે તમારી આશાતના કરવી નહીં અને અસંગપણે જીવન ગાળીએ એમ અમને રહે છે. અમારે અસંગ રહેવું છે, કોઈનો સંગ પ્રતિબંધ ગમતો નથી. તેમજ તમારી ઈચ્છાની ઉપરવટ થઈને પણ અમારે કંઈ કરવું નથી. એટલે તમારી પણ આશાતના નહીં થાય અને અમારી અસંગતા બની રહે એવો ઉપાય લેવો છે. કોઈ પણ પ્રકારે તમારી આશાતના કરવી નહીં. એટલે જ્ઞાની પુરુષો અને કોઈએ અલ્પ પણ ઉપકાર કર્યો હોય તો એ ત્રણેય કાળ નહીં ભૂલે અને એનો બદલો કેમ વાળવો એનો જ પુરુષાર્થમાં હોય છે. જ્યારે અજ્ઞાની જીવ અલ્પ તો શું મોટો ઉપકારે ભૂલી જાય. કૃપાલદેવને અહીંયા સુધી કહેવું પડ્યું કે આ કાળમાં અમને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. કૃતજ્ઞ જ્ઞાની, કૃતજ્ઞ એટલે તો કરેલા ઉપકારને ઓળવે નહીં તે કૃતજ્ઞ. પણ મોટા ભાગે તો આ કાળમાં અમને કૃતજ્ઞ
જોવા મળે છે કે જેના પ્રત્યે ઉપકાર કર્યો હોય તે પણ ઉડતો અપકાર કરે એવો આ ભયંકર કાળ વર્તી રહ્યો છે. ઉપકારને બદલો આપવો તો ક્યાં રહ્યો, પણ એનો અપકાર કરે એવી કાળ સ્થિતિ છે. પણ પરમ કૃપાળુ ભૂલતા નથી. સૌભાગભાઈના અલ્પ પણ નિમિત્તે પોતાના આત્મસ્મૃતિની જાગૃતિ આવી છે તો એમનો ભાવ કેવો છે કે એમને એ અનેક પ્રકારે વંદના કરે છે. અને એક ઠેકાણે તો એમ કહ્યું 824 પૃષ્ઠ ઉપર જણાવે છે, આ વ્યાખ્યાન સાર આ અભ્યંતર પરિણામ હાથનોંધ 2 કે છે. હા બરોબર, 20મી કલમમાં જણાવે છે, હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. હે શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી, તારા સમાગમથી આત્મદશાનું અમને સ્મરણ થયું. એક તો જે વખતે બીજ જ્ઞાન આપવા કૃપાળદેવ પાસે સૌભાગભાઈ આવતા હતા ત્યારે જ્યારે દરવાજામાં પ્રવેશ કર્યો પહેલી મુલાકાત, ત્યારે સૌભાગભાઈને કૃપાળદેવે શું કહ્યું કે આવો સૌભાગભાઈ. સૌભાગભાઈને થયું કે કોઈ દિવસ અમે મળ્યા નથી, મારું નામ કેવી રીતે જાણે, કદાચ ખબર હશે એમ કરીને મનનું સમાધાન થઈ ગયું. પછી બેઠા પછી એ જે બીજ મંત્ર કૃપાળુદેવને આપવા આવે છે એમના જે પિતાશ્રી હતા સૌભાગભાઈને, એમને બીજ મંત્ર કોઈ મારવાડી સાધુએ રાજસ્થાનમાં આપેલો અને કહેલું કે યોગીજી હોય તેને આપજો. એટલે સૌભાગભાઈએ પરમ કૃપાળુ દેવની એવી પ્રતિભા સાંભળી કે આ યોગી પુરુષ છે માટે એને આ બીજ જ્ઞાન આપું. એટલે પોતાની પિતાની આજ્ઞા લઈને કે એમને આપું તો પિતાએ કહ્યું ભલે. હવે બીજ જ્ઞાન બીજ મંત્ર આપવા આવે છે એ એમના ગજવામાં જ છે બીજ મંત્ર લખેલો. એના પહેલા તો કૃપાળદેવ જેવા સૌભાગભાઈ બેઠા એટલે કહ્યું કે પેલી ખાનામાંથી કાપલી કાઢી વાંચો. જેવું ડ્રોયર ખોલીને કાપલી કાઢીને વાંચ્યું કે વાંચે કે હું જે બીજ મંત્ર આપવા આવું છું એ તો એ જાણે છે, હવે આવા મહાપુરુષને શું બીજ મંત્ર આપું. તે વખતે એમને એટલો બધો ભાવ થયો કે આ તો પરમ જ્ઞાની છે, આ તો બધું જ જાણે છે, હું જે આપવા આવું એના પહેલા તો એના જ્ઞાનમાં છે. એમ એમને ભાવ આવવાથી એ ઊભા થઈને એમને નમસ્કાર તે વખતે કર્યા. જે વખતે નમસ્કાર કર્યા તે વખતે પરમ કૃપાળુ દેવ એકદમ સમાધિસ્થ થઈ ગયા. એમનો આત્માનો અનુભવ થયો, તન્મયતા થઈ ગઈ. આવા ફરી કઈ ઉપકાર થયા હશે એ નિમિત્તે આત્મસ્મૃતિ વિશે જાગૃતિ આવી હશે, તે ઉપકારને પહાડ જેવો કરીને રાખે છે. મહાત્મા પુરુષ પર કરેલા અલ્પ ઉપકારને પહાડ જેવો કરે અને પોતાના અલ્પ દોષને પહાડ જેવો કરે, ત્યારે એમના દોષો નાશ પામે છે. અને જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં એ જ્ઞાની પુરુષો નમી પડે છે. પછી કે ભાઈ આ તો મારો શિષ્ય છે ને એને કેવી રીતે નમસ્કાર થાય એવો ભાવ જ્ઞાનીઓમાં હોતો નથી. એ શિષ્ય માનતા જ નથી, બધાને આત્મા જુએ અને જ્યાં જ્યાં આત્માના ગુણો જોઈએ ત્યાં નમી પડે. એટલા જ કારણે આ સૌભાગભાઈને નમસ્કાર કર્યો એવો જ નમસ્કાર પ્રભુશ્રીને જે કૃપાળુ કરે છે તે વખતે તો આપણને આશ્ચર્ય ઉપજે કે શું આ કૃપાળુદેવના ગુરુ પ્રભુશ્રીજી છે. 875 પત્રમાં એ જ કહે છે કે પરમ કૃપાળુ પ્રભુશ્રીને લખે છે. આપણે પરમ કૃપાળુદેવ એમને કહીએ ત્યારે પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીને લખે છે કે પરમ કૃપાળુ મુનિ વર્યના ચરણ કમલમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. હા, 10 ઠેકાણે મુનિઓને નમસ્કાર કર્યા. આ તો સર્વોત્કૃષ્ટ છે, બોલ્ડ અક્ષરોમાં છે. અને આપણે દરેક ભક્તિની શરૂઆતમાં જે પદ બોલીએ છીએ, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રારુ સત્સમાગમ સ્તુતિ ચેતના જાગૃત કરમ, એ જ આ પત્ર છે. 875મો પત્ર પરમ કૃપાળદેવ માટે લખ્યો. અહો સત્પુરુષના વચનામૃત
મુખમુદ્રા અને સત્સમાગમ સુપ્તિ ચેતનાને જાગૃત કરનાર એ જે ભાવ છે એ જ ભાવને રત્નરાજ સ્વામીએ કાવ્ય રૂપે ભણ્યો, જે આપણે પ્રત્યેક ભક્તિની શરૂઆતમાં બોલીએ છીએ. એ જ આ પત્રના મથાળા ઉપર પરમ કૃપાળ દેવે એકલા પ્રભુ શ્રીજી ઉપર આ પત્ર છે ને એમાં લખે છે કે પરમ કૃપાળુ મુનિ વર્ય, કૃપાળુ જ નહીં પરમ કૃપાળુ મુનિ મોમાં શ્રેષ્ઠ મુનિ વર્યના ચરણમાં જ નહીં ચરણ કમલમાં ભક્તિથી જ નહીં પરમ ભક્તિથી નમસ્કાર જ નહીં સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. તો શું જોયું? એવી પ્રભુ શ્રીજીના આત્માની યોગ્યતા જોઈને એમને નમસ્કાર કર્યા છે. અને બીજું આપણને એ જોવા મળે કે પરમ કૃપાળુ દેવમાં માનનો છાંટો નથી, અંશ નથી કે હું મોટો એમનો ગુરુ ને હું શિષ્યને કેવી રીતે નમસ્કાર કરું. શિષ્યપણાનો ભાવ જ નથી, હું ગુરુપણાનો પોતાના અંદર ભાવ નથી. એટલે જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં નમે છે. ગુણગ્રાહી પુરુષો તો એને તો ગુણ પ્રત્યે પ્રમોદ આવ્યા વગર રહે જ નહીં. આપણને પણ સવારના ભાવના બોલવા કહ્યું, मेरी भावना गुणीजनों को देख हृदय में प्रेम मेरे प्रेम उमड़ आवे बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे. ખરેખર આપણને ગુણની આકાંક્ષા હોય, માનો કે આપણે ક્ષમા ગુણ જોઈતો હોય, આપણો ક્રોધી સ્વભાવ હોય, તો કોઈમાં ક્ષમા ભાવ જોઈએ તો આપણને આનંદ થાય કે હો હું તો નહીં જેવી વાત સહન નથી કરી શકતો, એ કેટલું પી શકે છે, શું એની ક્ષમા છે, મારે આવી જોઈએ છે. તેના પ્રત્યે આપણને આદર ભાવ આવે કે એને ક્રોધ કશાયને જીત્યો. કોઈક વિનય લઘુત્વ ભાવ વાળો કોઈ જીવ હોય નમ્ર, અને આપણે અભિમાની હોઈએ ને ઈચ્છુક હોઈએ સતના વિનયના, તો કોઈમાં વિનય ભાવ જોઈને આપણને કેટલો એની નમ્રતા તો જુઓ. કેટલા ગુણો હોવા છતાં બધાને નમી પડે, મોટાઈનો અંશ નથી. કોઈના સરળ પરિણામ જોઈએ તો એ આપણને થાય કેટલો સરળ છે. પ્રાજ્ઞને સરળ સમજુ હોવા છતાં સરળતા તો એની જુઓ. એમ કોઈનામાં નિર્લોભતાનો ગુણ જોઈએ, સંતોષ ભાવ જોઈ અને આપણને જો એ ગુણ જોઈતો હોય તો એના પ્રત્યે ભાવ આવ્યા વગર નહીં રહે. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे અને બને જહાં તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. એમ કૃપાળદેવને એમાં ગુણ જોયા માટે સૌભાગભાઈને નમસ્કાર કરે છે. વળી એક ઠેકાણે કહે છે 376 પાન ઉપર એક પત્રમાં ફરી વાત કરી છે. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે 453 એમાં લખે છે અંતમાં, શું લખીએ અને શું કહીએ, એક આત્મ વાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી દાસાનું દાસ રાયચંદના પ્રણામ વાંચજો. દાસાનું દાસ. શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. સૌભાગભાઈને લખે છે કે અમારે જોઈએ છે એક આત્મવાર્તા. કૃપાલ કે અમે આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ, અમે કોનો સંગ કરીએ, કોઈ સંગ કરવા લાયક નથી. એમાં સૌભાગભાઈ મળ્યા એટલે એમની આતડી ઠરી કંઈક વાત કરવાનો અવસર છે. એટલે એક આત્મ વાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે. અવિચ્છિન્ન એટલે અખંડપણે, અભિક્ષિણ જ્ઞાન ઉપયોગ એટલે અમારો કાળ નિરંતરપણે આત્મ વાર્તામાં જ જાય. એને પોષણ આપનાર આપ મળ્યા છો. હા હા. શા માટે? કે જાણે તમે જ એક વિશ્રાંતિનો પરમ આધાર મળ્યા, કે જાણે અમે આત્મવાર્તા નિરંતર કરી શકીએ. આ કાળમાં કૃપાલદેવે કહ્યું કે જ્ઞાનીની દુર્લભતા તો છે જ, પણ સાચા આત્માર્થી પુરુષોનો જોગ મળવો પણ દુર્લભ થઈ પડ્યો છે. આ કાળમાં આત્માની પડી નથી. ભૌતિક
ઇન્દ્રિય વિષયો મળતા હોય તેના માટે દોડે, આત્માના ગરજુ બહુ જ ઓછા, કોઈક વિરલા હશે. એટલે સ્વભાગ અને પાછી કૃપાળદેવની એવી ઉત્તમ દશા, એને ઝીલનાર જોઈએ. કોઈ પણ કૃપાળદેવ જ્યારે ઉપદેશ આપે ત્યારે જો ખરો આત્માર્થી જિજ્ઞાસુ જો મળી આવે તો આખી રાત ઉપદેશ ચાલશે, આખી રાત. પછી એકવાર એક મુમુક્ષે કહ્યું કે આપને આવી રીતે બહુ આપ બોલો છો તો આપણે આ સિરદર્દ વગેરે કોઈક વાર માથું દુખવા આવ્યું છે તો કે આપ આવું બોલવાનું ઓછું રાખો તો આપને માથું વગેરે દુખે નહીં. તે કૃપાલદેવ કહે કે અમારું માથું દુખતું હોય અને આવા સાચા જિજ્ઞાસુ મળે તો ઉતરી જાય, પછી ભલે ને આખી રાત બોલીએ, અમને થાક લાગતો જ નથી. એમ સાચા આત્માર્થી પુરુષો ક્યાં છે કે જ્યાં આત્માની વાત થઈ શકે? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન એટલે અખંડપણે કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગ નામે દાસ છીએ. અત્યંત વિનયપણે, વિનય પડે જ નહીં, અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે, આપના ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી, દાસાનું દાસ રાયચંદના પ્રણામ વાંચજો. આ મહાપુરુષોની લાયકાત કે જે આખા જગતના શિષ્ય થઈને બેઠા છે, ગુરુ થઈને નહીં, શિષ્ય થયા. અંતરથી જેને દ્રષ્ટિ વેદી છે, શિષ્ય કહેવા માત્ર નહીં, જેને એનું વેદન છે ખરેખર અંતરમાં કે અમે તો બધા આત્માના શિષ્ય છીએ, તે જ ગુરુ થવાને લાયક છે. એટલે અહીંયા કહ્યું એક દિવસ મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો. કેમ કે એમ વર્તવા જતા ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતી. એટલે તે વખતે આપ આગ્રહ કરશોમાં, નહીં તો અમારાથી ના પડાશે નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, વિવેચન પણ પૂરું થયું. હવે પત્રાંક 624 મુંબઈ શ્રાવણ સુદ 30 ગુરુ 1951. આ પ્રભુશ્રીજી ઉપર છે, 2 જ લીટી છે. હા, 2 જ લીટી. કોઈ દશા ભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. 2 પત્ર પ્રાપ્ત થયા છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી. બસ આમાં શું લખ્યું કે કોઈ દશા ભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. એમ લાગે છે કે તમે મુનિ વેશમાં અને અમે ગ્રસ્ત વેશમાં, આવો દશા ભેદ છે બહારથી. અંતરમાં તો એ અંતરંગે મુનિવરો છે, પણ લોકોની દૃષ્ટિમાં આવી શકે નહીં. અને અમે તમારી સાથે બહુ સમાગમ કરીએ, પ્રતિબંધ રાખીએ, અને તમે અમને નમસ્કાર કરો અને લોકો જુએ તો કેવું લાગે કે આ મુનિઓ અને આ ગ્રસ્તને નમે. એટલે એમ લાગે છે કે કોઈ દશા ભેદથી અમુક પ્રતિબંધ એટલે અમુક પ્રસંગ કરવાની મારી યોગ્યતા નથી. કેમ કે બહારમાં અમારો ત્યાગ નથી, સર્વસંગ પરિત્યાગ નથી, અને તમારી સાથે એટલો પ્રતિબંધ રાખીએ ને લોકોની નજરમાં આવે તો ઉડતું આ નિમિત્તે આ સ્થાપના કરે. એટલે એમ લાગે છે કોઈ દશા ભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી. 2 પત્ર પ્રાપ્ત થયા છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી. આ પ્રસંગે વિશેષ સમાગમ અમે તમારા સાથે કરી શકીએ એમ નથી. આ પ્રમાણે આ પત્રાંક 624 પણ પૂરો થયો. હવે પત્રાંક 625 વવાણિયા શ્રાવણ સુદ 10 1951 ધારસીભાઈ કુશલચંદ ઉપર છે. આમાં કર્મગ્રંથની વાતો છે. અભ્યાસી છે કર્મગ્રંથના, માટે એમના પ્રશ્નો પણ એવા જ છે. હા, એમાં કૃપાળુદેવને કંઈ પૂછ્યું હશે એનો જવાબ આપે છે. ધારસીભાઈ કુશલચંદ સંઘવી જે ન્યાયાધીશ હતા મોરબીમાં, તેના ઉપર છે. એને નવલચંદભાઈ એ બધા કર્મગ્રંથના અભ્યાસી હતા. એટલે કૃપાળદેવની પાસે ખુલાસા કરે કે શંકા પડે તે,
તો પૂછે છે ઓમ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. શું પૂછીએ? પ્રશ્ન નથી, જવાબ છે. પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનોપર્ય જ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગણ્યું છે. તેનો સમાગમ ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી, તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું. તે પ્રમાણે જૈન દર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમ કે તેને કેટલાક દ્રષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે. તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય છે. મનોપર્ય સંબંધી લખ્યું તે પ્રસંગ ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી જે કંઈ મહારાજથી વચન યોગનું પ્રકાશન થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો. આટલો જ પત્ર છે. પત્ર પૂરો થયો. એમાં કૃપાલદેવે કહ્યું કે પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. પદાર્થ એટલે દ્રવ્ય. મૂળ દ્રવ્ય 6 છે. આખું આ વિશ્વ છે તે 6 દ્રવ્યોનું બનેલું છે. એક ચેતન દ્રવ્ય આત્મા, બીજું જળ દ્રવ્ય પૂતગલ, ત્રીજું ધર્માસ્તિકાય, ચોથું અધર્માસ્તિકાય, પાંચમું કાળ દ્રવ્ય ને છઠ્ઠું આકાશ દ્રવ્ય. એ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે. હા, એ કાળ અસ્તિકાય નથી માટે, પણ દ્રવ્ય રૂપે 6 છે. અહીંયા શું કહેવું છે? પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. દરેક દ્રવ્ય એટલે વસ્તુ, જેમ કે આત્મા, એ પ્રત્યેક દ્રવ્ય એના પર્યાય એટલે અવસ્થા અને ગુણોથી યુક્ત હોય છે. મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વાતિ ભગવંતે લખ્યું છે એનું સ્વરૂપ કે ગુણ પર્યાય વત દ્રવ્યમ. દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે. ગુણ સહવર્તી છે, હંમેશા સાથે રહે. ગુણોનો પિંડ જ દ્રવ્ય છે અને પર્યાય છે તે સમય સમય બદલાય છે. એટલે પર્યાય સહવર્તી. એક પર્યાયનો નાશ, નવીન પર્યાયનો જન્મ, જૂની પર્યાયનો નાશ, એમ અનાદિથી પ્રતિ સમયે એક દ્રવ્યની વર્તમાન કાળ સમય માત્ર છે. એ પૂરો થઈ ગયો, બીજી પર્યાય આવી જાય. જેમ કે આ પુસ્તક છે, આપણને 25-50 વર્ષ પછી એટલી જીર્ણ થયેલી લાગશે કે પાનું આમ ફેરવી તૂટી જાય. તો એક દિવસમાં નથી બન્યું. પ્રતિ સમયે એની અવસ્થા બદલાઈ જ રહી છે. એટલી જીર્ણ અવસ્થા જ્યારે થાય 50-100 વર્ષે કે આપોઆપ ફાટી જાય. કપડું પણ સમેટીને અંદર મૂક્યો પેટીમાં, ભલે નહીં વાપર્યું, પણ 100 વર્ષે કાઢો કે આમ કરો ફાટી જાય. અરે વાપર્યું જ નથી તો. પણ કાળ જૂનું ખાય છે, સમય સમય જૂનું થઈ જ રહ્યું છે. પર્યાય પલટાય જ છે. પર્યાય તે અવસ્થા. પ્રતિ સમયે દરેક દ્રવ્યની અવસ્થા બદલાયા જ કરે છે. તેમ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે. જેમ કે આ પૂતગલ પરમાણુનું બનેલું છે. આ પરમાણુનું વિશેષ રૂપ છે. એમાં અનંતા પરમાણુ ભેગા થયા છે ત્યારે આ રૂપ બન્યું. આજે આ છે, કાલે એ જ પરમાણુ ભોજન રૂપે થઈ શકે, કોઈ પણ રૂપે, લોખંડ રૂપે બની શકે, તાંબા સોના રૂપે પણ બની શકે, પણ આજે એ કાગળ રૂપે છે. એમ પર્યાય છે તે પદાર્થનું આ વિશેષ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ નથી, મૂળ પરમાણુ છે. પર્યાય એટલે અવસ્થા. તે માટે મનોપર્ય જ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે. જ્ઞાન 5 છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, જેની આપણે કાલે માળા ગણતા હતા. એ 5 જ્ઞાનના આવરણ હટાવવા માટે હતી. તો ચોથું જ્ઞાન મનોપર્ય જ્ઞાન છે. એ પણ પર્યાયાર્થિક જ્ઞાન છે. કેમ? તો કે મનના પર્યાયને જાણે છે. મનની જે અવસ્થાઓ થાય તે જાણે છે. એટલે એને પર્યાયાર્થિક જ્ઞાન કહ્યું. તે માટે મનોપર્ય જ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન તેને ગણી વિશેષ એવા જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે. એટલે મનોપર્ય જ્ઞાનમાં જાણવામાં આવે છે, જોવામાં નથી આવતું. માટે એને
જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે. જ્ઞાન દ્વારા એ વસ્તુ જાણી શકાય. મનના પર્યાય શું અવસ્થાઓ થઈ રહી, એટલે મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, એ જેને જ્ઞાન હોય તે જાણી શકે. પ્રત્યેક તીર્થંકર જ્યારે દીક્ષા લે ત્યારે એમને દીક્ષા લેતા જ એટલી નિર્મળતા થાય કે ચોથું જ્ઞાન પ્રગટે છે. મતિશ્રુત અવધિ જ્ઞાન તો જન્મથી જ ભગવાન તીર્થંકરોને હોય, પણ જ્યારે ઘર ત્યાગી સર્વસંગ પરિત્યાગી બને કે તે સમયે મનપર્ય જ્ઞાન ઉપજે છે. મનની એટલી બધી પવિત્ર નિર્મળતા થાય કે આપણા બધાને ભાવ જાણી શકે. તો એ જાણી શકે, જોઈ શકે નહીં, માટે એને એ પર્યાયાર્થી જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે. દર્શન ઉપયોગમાં નહીં, જ્ઞાનોપયોગમાં ગણ્યું છે. તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શન ઉપયોગમાં ગણ્યું નથી. દર્શન ઉપયોગમાં ક્યારે ગણાય કે પહેલા આ કંઈક છે એવું ભાસે, દર્શન થાય, પછી જ્ઞાન થાય. તો એમાં આવું નથી. માત્ર જ્ઞાન દ્વારા એના પર્યાય જણાઈ જ જાય સીધા, એટલે એને દર્શન ઉપયોગમાં ગણવામાં આવ્યું નથી. દર્શન ઉપયોગમાં દર્શનાવર્ણીય કર્મના ક્ષોભ સમયે ત્યાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન 4 લીધા. આમાં મનપર્ય દર્શન નહીં લીધું, કેમ કે ત્યાં દર્શન છે જ નહીં, સીધું જ્ઞાન છે. એટલે કૃપાલદેવે એમના પ્રશ્નનો ખુલાસો કર્યો કે મનોપર્ય જ્ઞાન છે તે જ્ઞાન દ્વારા સીધું જ એના પર્યાય જાણવામાં આવે, એટલે એને જ્ઞાન ઉપયોગમાં ગણ્યું છે, દર્શન ઉપયોગમાં નહીં. પણ સામાન્ય વસ્તુનું ગ્રહણરૂપ જે છે એ પહેલા દર્શન ને પછી જ્ઞાન છે. ચક્ષુ દર્શન એટલે આંખથી આપણે પહેલા કોઈ પદાર્થ દેખાય, એટલે પહેલા તો શું થાય, આ કંઈક છે એવું ભાસે, અને એને પછી વિસ્તારરૂપ જ્ઞાન થાય. તે પહેલું દર્શન ને પછી જ્ઞાન છે. એમાં ઓછામાં ઓછો એક સમયનો અંતર તો પડે જ. અને આપણે તો આટલું આ ભાન થતાં અસંખ્યાત સમય વહી જાય. આટલું જાણ્યું કંઈક છે, એનો પછી આ શું છે એટલો વિચાર આવતો તો અસંખ્યાત સમય વીતી જાય. આપણું જ્ઞાન એટલું બધું સ્થૂળ છે. ઉપયોગ એક સમય વર્તી છે, પણ અહીંયા તો અસંખ્યાત સમય વીતી જાય ત્યારે એનો વિચાર આવતો અસંખ્યાત સમય વીતી જાય. કેમ કે આંખનો પલકારો થાય એમાં તો કેટલા સમય વ્યતીત થાય, અસંખ્યાત. એટલે વિચાર એનો આગળ ચાલે તેનામાં તો અસંખ્યાત સમય વહી ગયા હોય. એટલે ચક્ષુ દર્શન તે પહેલા દર્શન ને પછી જ્ઞાન છે. અચક્ષુ દર્શન આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ બધું સમજાવ્યું છે. અચક્ષુ દર્શન એટલે આંખ દ્વારા જે વસ્તુ નહીં દેખાય, પણ કાનથી સૂંઘાય કે સંભળાય કે સ્પર્શ થાય, હવા આવી હોય તો એ દેખાય નહીં, પણ અહીંયા સ્પર્શ થાય, તો એ અચક્ષુ દર્શન છે. સ્પર્શ થાય એટલે કંઈક લાગ્યું, હવે શું છે, હવા છે, ગરમ છે, ઠંડી છે, એ વિચારો થયા તે જ્ઞાન થઈ ગયું. પણ પહેલા દર્શન કંઈક છે એવો ભાસ થાય, તે પહેલા દર્શન ઉપયોગમાં આવે પછી જ્ઞાન ઉપયોગ થાય. એટલે અહીંયા કે છે એવું ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન, અવધિ દર્શનમાં પણ એ પૂદગલિક જ્ઞાન એના એ પદાર્થથી સમજે છે. એટલે ત્યાં પણ પહેલું દર્શન ને પછી જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન તો સંપૂર્ણ છે. ત્યાં તો એક સાથે પદાર્થ બધા દેખાય છે. એટલે અહીંયા કહ્યું તેનો સામાન્ય ગ્રહણ, મનોપર્ય જ્ઞાન તે સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શન ઉપયોગમાં તેને ગણ્યું નથી, તે જ્ઞાનથી સીધું જણાય છે. એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું. તે પ્રમાણે જૈન દર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. કૃપાલજી કે તમને અમે સોમવારે કહેલું બપોરે, આજે અમે જૈન સૂત્રો પણ એના વિશે જોયા, તો એમાં પણ એ જ અભિપ્રાય હતો. એટલે અમે તમને જે કહ્યું એ બરાબર હતું. તે પ્રમાણે જૈન દર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે. આ વાતને વધારે સ્પષ્ટ અમે કરીએ તો તમે વધારે સમજી શકો એમ છો, કેમ કે તેને કેટલાક દ્રષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે. તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે અનેક દ્રષ્ટાંતોની જરૂર છે. તો પણ એ અહીંયા અમે લખી શકવાનું અશક્ય છે આ કાગળમાં. હા, એમાં કેવી વખત નથી, આ કાગળમાં અમે લખી શકીએ એમ નથી. માટે પણ દ્રષ્ટાંત આદિકનું સહચારી પણ જોઈએ છે આ વાતને સમજવા માટે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું
કે આ દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગને કેમ સમજવા? તો કે કાગડાને બે આંખ હોય, આંખ બે હોય પણ કીકીઓ કોઈ આંખ બે હોય, બે બાજુ ખાડા હોય આંખના, ડોળા કહો જે કહો એ બે હોય. હા, બે બાજુ ખાડા હોય પણ જે કીકીઓ અને ખાડાને આંખ કહો કે જે હોય બે બાજુ, પણ એમાં ગોલક કહો કે કીકી કહો એક જ હોય, પણ એટલી એ ઝડપથી ફરે, આ બાજુ ડાબી જમણી ડાબડી થયા કરે, આપણને લાગે કે બે આંખ છે જ, જ્યારે ખરેખર એની એક જ આંખ છે. એમ આપણો જે ઉપયોગ છે તે એક સમયવર્તી છે. એક સમયમાં જ્ઞાન થાય તે બીજા સમયમાં નહીં હોય, બીજા સમયમાં બીજું હોય. જેમ કે એક શિષ્ય હતો, તેને ગુરુએ કહ્યું કે ભાઈ ભગવાન મહાવીરે કહ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. તો કે ગુરુદેવ, હું તો નદી પાર કરતો હતો, તે વખતે ઉપર ભયંકર તડકો હતો, મારા પગ પાણીમાં હતા, તે વખતે મને ઉપર ગરમીનો અનુભવ થતો હતો, નીચે ઠંડીનો અનુભવ થતો હતો, એટલે એક સમયે બે ઉપયોગ હોઈ શકે. એને કહ્યું ભગવાન મહાવીરે ના પાડી છે, નથી હોઈ શકતા. તો કે મને સાક્ષાત અનુભવ છે ને, મેં જોયું નીચે મને ઠંડો અનુભવ છે, ઉપર ગરમ અનુભવ છે, માથામાં વાળ નહોતા, લોચ કરેલો, એટલે મને સખત ગરમી લાગતી, નીચે ઠંડુ લાગતું હતું. પણ એ સમયવર્તી જ ઉપયોગ છે, તો એને એવો મિથ્યાત્વનો ઉદય તે વાત તે માનની થઈ, ગુરુને છોડીને જુદો પડી ગયો અને પોતાનો મત ચલાવ્યો કે ભગવાને કહ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય, પણ એમ નથી. આ જુઓ, તમે અનુભવ કરી જુઓ, પગમાં રાખો, પાણીમાં પગ રાખો ને ઉપર તડકો હોય તો જુઓ. ત્યારે એ આવી રીતે પોતાનો મત ચલાવતો. એકવાર એ ધ્યાનમાં જ્યાં ઊભો હતો ત્યાં યક્ષે એને આવી રીતે સમજાવતો હતો. યક્ષ પ્રગટ થઈને તું કે આ શું કરે છે? આ જ ઠેકાણે ભગવાને ઉપદેશ આપ્યો, મેં સાંભળ્યો કે એક સમયમાં એક જ ઉપયોગ હોય, તું આ છોડી દે, નહીં તો હું તારો નાશ કરી દઈશ. એ ભય પામી અને પછી ત્યાગે છે, અને પછી એને જે કંઈ સવળો ઉદય આવે છે સમજી જાય છે એક સમયે એક જ ઉપયોગ હોય. એટલે જે સમયે એનો ઉપયોગ આ માથામાં ગયો કે ભાઈ અહીંયા ગરમી ભાસી રહી છે, તે સમયે તેનું ધ્યાન ત્યાં નથી. આ બીજા સમયમાં બીજું થાય. હવે એક ત્યાંથી ત્યાં જતાં કેટલી વાર લાગે? આંખના પલકારામાં અસંખ્યાત સમય